હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. કોબીનો સંભારો આજે આપણે એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી રીતે બનાવીશું. ઓરિજિનલ કાઠિયાવાડી સ્વાદમાં એકદમ સરળ રીતે. અત્યારે માર્કેટમાં કોબી ખૂબ જ સરસ આવી રહી છે, એકદમ લીલીછમ અને એકદમ કૂણી કૂણી. તો કોબીને સમારતા પહેલાં ધોવી ખૂબ જરૂરી છે, કેમ કે કોબીમાં કેમિકલનો છંટકાવ બહુ જ થતો હોય છે વાવેતર વખતે. તો કોબીને 15થી 20 મિનિટ આ રીતે ડૂબાડૂબ પાણીમાં રાખવાની છે. સાથે સંભારા માટે મેં આવા મરચાં લીધા છે. માર્કેટમાં મરચાં પણ અત્યારે બહુ જ સરસ આવી રહ્યા છે. સંભારા માટે મીડિયમ તીખા મરચાં લેવાના. 15થી 20 મિનિટ આપણે બધું પાણીમાં રહેવા દેશું, એટલે એકદમ સરસ ચોખ્ખું થઈ જાય. પંદરથી 20 મિનિટ બાદ આ રીતે કોબીને હાથેથી એકદમ સરસ ઘસીને ધોઈ લેવાની, ચોખ્ખી કરી લેવાની. પાણીમાં રહેવા દેશો ને એટલે ઠંડા પાણીમાં, અત્યારે વાતાવરણ થોડું ઠંડુ છે એટલે પાણી પણ ઠંડુ હોય, તો કોબી આ રીતે એકદમ કડક થઈ જશે, પાન પણ તેના ક્રિસ્પી થઈ જશે અને વધારે લીલી થઈ જશે, ખીલી જશે પાણીમાં રાખવાથી. હવે તેને આપણે અડધોથી 1 કલાક સુધી આ રીતે એક કોટનના કે કોઈ સાફ કપડા પર સુકાવા મૂકી દેશું, તેમાંથી બધું પાણી નીતરી જાય ત્યાં સુધી. 1 કલાક બાદ હવે કોબીને આપણે આ રીતે ઊભા 2 કટમાં સમારીશું. કોબીને હંમેશા આ રીતે ઊભા કટમાં સમારવાની, ઉપરથી આડા કટમાં ક્યારેય નહીં સમારવાની, નહીં તો શું થશે કે નીચે ડંઠળનો ભાગ એકદમ કડક હોય છે તે વેસ્ટ જશે અને ઉપરથી કૂણી કૂણી કોબી વપરાઈ જશે. અને જો આ રીતે બંને સાઈડથી ઊભો ચીરો મૂકીને તમે કોબી કટિંગ કરશો ને તો તે બરાબર યુઝ થશે. પાણી તેની અંદર હોય તો તેને જરા આ રીતે ઝાટકીને નિતારી લેવાનું. હવે સંભારામાં કોબી છે ને બહુ વધારે પડતી પતલી નહીં, પરંતુ તેનાથી થોડી મીડિયમ પતલી સમારવાની છે, આ રીતે લાંબી લાંબી ચીરીઓમાં. તો કોબીના 2 ભાગમાંથી પણ વચ્ચે ફરીથી 2 ભાગ કરવાના અને આ રીતે પતલી પતલી સમારવાની છે, લાંબી લાંબી. જો વધારે પ્રમાણમાં કોબીનો સંભારો બનાવવાનો હોય તો આ રીતની કોઈ ખમણી હોય તમારા ઘરમાં, છીણી, તો તેમાં આ રીતે ખમણી લેવાનું. તે વધારે ઝીણું થશે પણ સંભારો બહુ સરસ થશે. અત્યારે આપણે માત્ર અડધી કોબીનો સંભારો બનાવી રહ્યા છીએ, એટલે હું તેને સમારી લઉં છું. મીડિયમ સાઇઝની કોબી છે અને અડધી કોબી લીધી છે મેં. 2 વ્યક્તિને સૌ થાય તેટલો સંભારો તૈયાર થશે. જુઓ તમે, અડધી કોબીમાંથી માત્ર ડંઠલ જેટલો એકદમ નાનો ભાગ જ નીકળ્યો છે. આ રીતે સમારશો વચ્ચેથી 2 ભાગ કરીને તો કોબી બિલકુલ વેસ્ટ નહીં જાય. અને મીડિયમ તીખા મરચાં છે તો તેને ઉપરથી આ રીતે દાંડીનો ભાગ કાપીને રાઉન્ડમાં ચાકુ આ રીતે ફરાવવાનું, એટલે મરચાંની જે નસ અને બિયા હોય તે બધું એકસાથે નીકળી જાય. હવે આ રીતે લાંબો એક ચીરો આપીને મીડિયમ પતલી પતલી ચીરીમાં સમારી લેવાનું છે. તમને જે રીતનું કટિંગ ગમતું હોય એ રીતના તમે સમારી શકો છો. સંભારામાં સાવ મોળા નહીં અને બહુ તીખા નહીં, મીડિયમ તીખા હોય તેવા જ મરચાં લેવા, તો સંભારાનો સ્વાદ બહુ જ સરસ આવશે. આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સંભારો બનાવી રહ્યા છીએ. તો ઢાબામાં આ રીતે લોખંડની કડાઈનો ઉપયોગ થાય છે. મેં પણ લોખંડની કડાઈ લીધી છે. લોખંડની કડાઈમાં સંભારા એકદમ ક્રિસ્પી ક્રન્ચી તૈયાર થાય છે. અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ ઓછું લેવાનું છે, વધારે નથી લેવાનું, નહીં તો સંભારો જરાય સારો નહીં બને જો તેલ વધારે લેશો તો. તેલ એકદમ સરસ ગરમ થાય એટલે આ રીતની જાડી રાઈ, જેને રાયડો કહેવાય છે, એ રાયડાનો વઘાર કરવાનો છે. 1/2 ટીસ્પૂન જેટલો રાયડો નાખવો. જાડી રાઈ હોય મોટી, તેને રાયડો કહેવાય છે. 5 થી 6 લીમડાના પાન ખાસ નાખવા, તેનાથી સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે. 1 ચપટી હળદર અને 2 ચપટી હિંગ નાખવા, તેલમાં જ નાખી દેવાનું છે. અને વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, જેથી વઘારનો સ્વાદ બળી ન જાય. હિંગ અને હળદરનો સ્વાદ અને કલર બંને ખીલીને આવે. ગેસની ફ્લેમ અત્યારે મેં સાવ ધીમી રાખી છે. કડાઈ એકદમ ગરમ છે. કોબી વઘારમાં નાખીને તરત જ મસાલા તેલમાં મિક્સ કરી દેવી.
પછી તરત જ તેમાં ઝીણા સમારેલા મરચાં નાખી દેવા. જો કોબી વધારે હોય તો 2 મરચાં નાખી શકાય. મરચું મોટું હતું એટલે મેં 1 જ નાખ્યું છે. હવે 1 જ મિનિટ આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર નમક નાખ્યા વગર જ કોબી મરચાંને સાંતળવાના છે. જો પહેલેથી તમે નમક એટલે કે મીઠું નાખી દેશો તો કોબીમાંથી પાણી છૂટું પડી જશે અને સંભારામાંથી પાણી છૂટું પડશે અને નરમ પડી જશે સંભારો. જે ક્રન્ચી નહીં થાય તો સ્વાદમાં જરાય સારો નહીં લાગે. સંભારા હંમેશા ક્રન્ચી જ હોય છે અને 50% જ તેને કૂક કરવામાં આવે છે. 1 મિનિટ સરસ સંતળાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે નમક નાખી દેવું અને ફરીથી તેને આ રીતે ચમચીથી ચલાવતા રહેવાનું છે અને સાંતળતા જવાનું છે. પહેલાં 2 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર કોબીને સાંતળવાની છે. ધીમાથી થોડી વધારે મધ્યમ રાખવાની છે ફ્લેમ. અને ચમચી વડે દર 30 સેકન્ડે સતત ચલાવતા રહેવાનું છે જેથી કોબી એકદમ ક્રિસ્પી કૂક થાય, નરમ ન પડી જાય અને મરચાં પણ ક્રિસ્પી રહે અને થોડા ગ્રીન રહે. ને હળદર 1 ચપટી જ નાખવાની છે જેથી આછો લીલો પીળો કલર આવે સંભારાનો. 2 થી 3 મિનિટ સાંતળ્યા બાદ ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને તેને ફરીથી 1 મિનિટ સાંતળવાનું છે. અડધી કોબીનો સંભારો બની રહ્યો છે અને ઓછા પ્રમાણમાં છે એટલે તેને કૂક થતાં માત્ર 5 જ મિનિટ લાગશે. 5 મિનિટમાં આ સંભારો બની જશે. પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ સાંતળવાનું, ત્યારબાદ ધીમા ગેસની ફ્લેમ પર 2 મિનિટ સાંતળવાનું અને શરૂઆતમાં આપણે 1 મિનિટ નમક વગર સાંતળ્યું છે. તો 5 મિનિટમાં કોબી મરચાંનો સંભારો બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જ રીતે કડાઈમાં ખુલ્લું જ રહેવા દેવાનું છે, તેને ઢાંકવાનું નથી. જો ઢાંકશો તો સંભારો નરમ પડી જશે. ખુલ્લી કડાઈમાં જ રહેવા દેવાનું છે. 10 મિનિટમાં કડાઈ ઠંડી પડી જશે અને કોબી એકદમ સરસ 50% કૂક થઈ છે. મરચાં અને કોબી બંને એકદમ ક્રિસ્પી રહ્યા છે અને તેમાંથી પાણી પણ છૂટું નથી પડ્યું. તો કડાઈ એકદમ ઠંડી થઈ ગઈ છે, સંભારો ઠંડો પડી ગયો છે. ત્યારબાદ આપણે તેને એક સર્વિંગ બોલમાં કાઢી લેશું. આ સંભારો તમે આખો દિવસ કોઈ પણ કન્ટેનરમાં ભરીને રાખશો તો આવો નવો ક્રિસ્પી જ રહેશે અને તેમાંથી પાણી પણ છૂટું નહીં પડે કેમ કે આપણે તેને 50% કૂક કર્યું છે. અને બની ગયા પછી આપણે તેને 10 મિનિટ ખુલ્લો ઠંડો થવા દીધો છે એટલે આ સંભારો એવો ને એવો ક્રિસ્પી રહેશે. પર્સનલી મને આ સંભારો દાળ ભાત સાથે ખૂબ જ ભાવે છે. તમારામાંથી કોને કોને કોબીનો સંભારો ખૂબ જ ભાવે છે અને તમે શેની સાથે આ કોબીનો સંભારો ખાવાનું પસંદ કરો છો તે મને જરૂરથી જણાવજો. તો બહાર કાઠિયાવાડી ઢાબામાં જે સંભારા મળતા હોય છે તેમાં માત્ર 3 થી 4 જ વસ્તુ નાખીને બનાવવામાં આવે છે. તેમાં કોઈ એક્સ્ટ્રા મસાલા નથી નાખવામાં આવતા કે તેલ વધારે નથી નાખવામાં આવતું કે તેને વધારે પડતો કૂક પણ નથી કરવામાં આવતો. તેમ છતાં પણ તે સ્વાદમાં એકદમ ચડિયાતો હોય છે. તો આજે આપણે એ જ રીતે આ સંભારો બનાવ્યો છે અને આ સંભારો જો દાળ ભાતમાં નાખીને ખાઈએ તો ખાવાની મજા પડી જાય. અને તેનો કલર પણ કેટલો સરસ આછો લીલો પીળો આવ્યો છે તે જોઈ શકો છો તમે. કોબી મરચાંનો સંભારો જનરલી દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં 3 થી 4 વાર બનતો જ હોય છે અને શિયાળાની સિઝનમાં તો લગભગ રોજ જ બનતો હોય છે. તો આજની આ કોબીના સંભારાની રેસીપી તમને પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.